Hello students, hope you all are doing well. See, previously તમારું ઇન્ડિયન ઇકોનોમીનો જેવી રીતે ઇન્ટ્રોડક્ટરી એક સેશન હતો એ જ રીતે તમારા ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ જે છે એ સબ્જેક્ટનો આ ઇન્ટ્રોડક્ટરી વિડીયો છે બરાબર. હું તમને ખાલી એક આપણે પ્રીવિયસલી જેવી રીતે કરતા એ જ રીતે તમને એક ઓવરવ્યૂ આપું છું બરાબર. તમારા સેમેસ્ટર 5ની અંદર થિયોરેટિકલ સબ્જેક્ટના નામ 3 સબ્જેક્ટ આવે છે ધેટ યુ ઓલ નો બરાબર. ઇકોનોમિક્સ, ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ એન્ડ HRM. ફાઇન. સો આપણે ઓલરેડી ઇન્ડિયન ઇકોનોમીના કન્ટેક્સની અંદર ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી લીધી છે. ફાઇન. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ જે તમને મારા સાઈડથી ડિલિવર કરવામાં આવશે બરાબર. તમને આ સબ્જેક્ટનું જેટલું પણ કોર્સ કન્ટેન્ટ છે એ મારા સાઈડથી આપવામાં આવશે. સી, ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ પહેલાં તો બંનેને તમને છૂટા પાડી દઉં છું. ઓડિટિંગ કરવું એના વિશે તમે ખાલી એટલું જ જાણો છો પ્રોબેબલી. ઓડિટિંગ વિશે તમે ખાલી એટલું જ જાણો છો કે ભાઈ કેવી રીતે હિસાબ કિતાબ જોવા ઇન ટર્મ્સ ઓફ એની બિઝનેસ, કોઈ પણ બિઝનેસના કેવી રીતે હિસાબ કિતાબ જોવા બરાબર ને. કે ભાઈ અકાઉન્ટન્સીના પેરામીટર્સને કેવી રીતે જોવા ધેટ યુ નો એને ઓડિટિંગ કહેવાય. કોર્પોરેટ ગવર્નન્સ વિશે તમે કાંઈ જાણતા નથી. બહુ એક બ્રીફ એવું નામ એવું વસ્તુ તમને આપી દઉં. કોર્પોરેટ ગવર્નન્સ એટલે સીધું સારું છે ને અમુક નિયમો કે જે કોઈ પણ બિઝનેસે ફોલો કરવાનો હોય. કોર્પોરેટ ગવર્નન્સ એટલે કે એક માની લો કે વ્યવસ્થાપન કે જે કોઈ વ્યક્તિ જે છે ગવર્ન કરતો હોય એમાં નીતિ નિયમો પ્રમાણે ચાલવું. કોર્પોરેટ ગવર્નન્સ ઇટ સેલ્ફ શોઝ કે ભાઈ કોર્પોરેશન કે કોર્પોરેટ્સ જે લોકો બિઝનેસીસ લોકો છે એના ઉપર રાખવામાં આવતી નિગરાની અથવા તો એના ઉપર રાખવામાં આવતી નજર એને કહેવાય કોર્પોરેટ ગવર્નન્સ. બંને વસ્તુ તમને ઇફેક્ટિવ મેનરની અંદર આખા કોર્સ કન્ટેન્ટમાં આપેલી છે. યુ પીપલ નો ધી પેપર સ્ટાઇલ બરાબર. તમને ખબર જ છે કે ભાઈ 100 માર્ક્સનો તમારે હોય છે જેમાંથી 30 માર્ક્સ ઇન્ટરનલનો અને 70 માર્ક્સ જે છે એ તમારે પેપર એટલે કે રાઇટિંગના આપવાનું હોય છે. ફાઇન. સિમ્પલી એની અંદર તમારો આખો કોર્સ જે છે એક પર્ટિક્યુલર 4 યુનિટની અંદર ડિવાઈડ થયેલો છે. જેવી રીતે દરેક સબ્જેક્ટની અંદર તમારા 4 યુનિટ્સ છે એ જે તે ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સની અંદર પણ તમારા 4 યુનિટની અંદર સબ્જેક્ટ આખે ડિવાઇડેડ છે. વન ઓફ ધી લેન્ધીએસ્ટ સબ્જેક્ટ કહી શકાય બરાબર. લેન્ધી સબ્જેક્ટ છે બટ એક વસ્તુની ગેરંટી એ છે કે અમુક વસ્તુ તમે આના પછી શીખી જશો બરાબર. આ ઓડિટિંગનો સબ્જેક્ટ જે છે એ તમે માની લો કે સ્ટડી કર્યા પછી અમુક પેરામીટર્સ તમને ખ્યાલ આવી જશે કે હા બિઝનેસની અંદર એકચ્યુઅલમાં આવું હોય. અને જે લોકો જોબ કરો છો તમે લોકો અત્યારે સ્ટડી કરતાં જોબ કરો છો કોઈ બી CA ફર્મની અંદર કે કોઈ બીજી જગ્યાએ જોબ કરો છો તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે ના આ વસ્તુ પ્રેક્ટિકલની અંદર પણ છે કે જે આપણે થિયરીમાં ભણીએ છીએ. ફાઇન. લેટેસ્ટ તમારો ફર્સ્ટ યુનિટ જે છે એનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગ જેમાં તમને આખું છે ને ઇન્ટ્રોડક્શન આપેલું છે ઓડિટિંગનું. કઈ વસ્તુ છે પર્ટિક્યુલરલી એક વસ્તુ તમને કહું છું પ્લીઝ આ સબ્જેક્ટની અંદર તમારે સિરિયસનેસ જોશે. આમાં એવું કાંઈ નથી કે જે તમે પ્રીવિયસલી ભણી ગયા છો. ધીસ ઇઝ ધી હોલ ન્યૂ સબ્જેક્ટ યુ હેવ ટુ સ્ટડી ફોર ધી પર્ટિક્યુલર સેમેસ્ટર નંબર 5. તમારે આખા 5મા સેમેસ્ટરની અંદર જે છે એ તમે ક્યારેય નથી ભણી ગયેલા એવો એક સબ્જેક્ટ ભણવાનો છે જેનું નામ છે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ. સો શો સમ સિરિયસનેસ બરાબર. ઇફ યુ કાન્ટ રિમેમ્બર ઓર ઇફ યુ આર નોટ એબલ ટુ રિમેમ્બર પ્લીઝ મેક સમ નોટ્સ. અહીંયાથી તો તમને મટીરિયલ આપવામાં આવે જ છે બટ ડોન્ટ રિલાય અપોન ધેટ. થોડાક એફર્ટ્સ તમારી સાઈડથી એને નાખવા પડશે. જોઈ લઈએ ઇન્ટ્રોડક્શન, મિનિંગ, ઓબ્જેક્ટિવ્સ, ઇમ્પોર્ટન્સ, સ્કોપ એન્ડ ફંક્શન. આટલી વસ્તુ તમને પહેલાં ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર આપેલી છે. બેઝિક પ્રિન્સિપલ્સ એન્ડ ટેકનિક્સ ઓફ ઓડિટિંગ. ટાઈપ્સ આપેલા છે. મેનેજરિયલ હોય કે પર્ટિક્યુલર અકાઉન્ટને રિલેટેડ કે કોઈ ડિપાર્ટમેન્ટલ ઓડિટ છે બરાબર તો એના તમને અલગ અલગ ટાઈપ્સ આપેલા છે. નેક્સ્ટ તમને આપેલું છે લિમિટેશન્સ ઓફ ઓડિટિંગ. તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ આટલું બધું ઓડિટિંગ કર્યા પછી અહીંયા લિમિટેશન હા હોય બરાબર જે આપણે સ્ટડી કરશું ઇન ડેપ્થ. નેક્સ્ટ કહે છે કે ઓડિટ પ્લાનિંગ, preparation, audit program and audit plan. These one are the properly unknown concepts for you. Fine. Unknown છે બિલકુલ. EDP, audit development and
કંટ્રોલ, બરાબર. જે કાંઈ પણ છે EDPને રિલેટેડ કેવી રીતે ઓડિટ ડેવલપમેન્ટ કરવામાં આવે છે અને કેવી રીતે એના કંટ્રોલિંગ પેરામીટર્સ એ વસ્તુ આપેલી છે. ઓડિટ ટ્રેલ એન્ડ કમ્પ્યુટર એડેડ ઓડિટ પ્રોગ્રામ. સિમ્પલેસ્ટ મેનરની અંદર કમ્પ્યુટરની અંદર તમે કેવા ઓડિટ પ્રોગ્રામ ચલાવી શકો છો અને ઓડિટ ટ્રેલ કોને કહેવાય છે એ વસ્તુ તમને આપેલી છે. ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર જ તમને ઓલમોસ્ટ બેઝિક થિંગ્સ આપેલી છે. લેટ મી ટેલ યુ વન થિંગ કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં જ તમને તમારે જાણવું જોઈએ ને એ તમામ વસ્તુ આપી દીધી છે અબાઉટ ધી ઓડિટિંગ. નેક્સ્ટ તમને આપ્યું છે ઇન્ટરનલ ઓડિટ. તમારું સેકન્ડ યુનિટ છે ઇન્ટરનલ ઓડિટ એન્ડ ઇન્ટરનલ કંટ્રોલ એન્ડ આઉટચેક. તમારા માટે છે ને ઉપરની જેટલી પણ તમે ઇન્ટ્રોડક્શનની અંદર સ્ટડી કર્યું હશે ને અહીંયા એના કરતાં બહુ જ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા છે. ઇન્ટરનલ ઓડિટ કેમ કરવું અને ઇન્ટરનલ કંટ્રોલ કેવી રીતે કરવું. ધીસ ઇઝ ધી આઈ થિંક વન ઓફ ધી બેઝિક યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ. તમારે બેઝિકલી જે છે એ આ વસ્તુને કેમ સમજવી ને એ તમને આઈડિયા આવી જશે. કારણ કે ઓડિટ તો બધા જાણો જ છો, ભણી પણ ગયેલા હશો કદાચ, પ્રોબેબલી, બરાબર. અને કોઈ કોર્સની અંદર તમે એ વસ્તુના બેઝિક્સ પણ સ્ટડી કરી લીધા હશે. ફાઇન. સો ઇન્ટરનલ ઓડિટ વિશે વાત કરે છે ઇન્ટરનલ કંટ્રોલ એન્ડ વાઉચિંગ, બરાબર. તમે જોયું હશે કે ભાઈ વાઉચર્સ બનાવવામાં આવતા હોય કંપનીની અંદર. આ વસ્તુ માટેનું વાઉચર, પહેલાં માટેનું વાઉચર, બરાબર. કોઈ નાના નાના એક્સપેન્સીસ માટેના વાઉચર્સ હોય, કોઈ નાના નાના ડે એક્સપેન્સ હોય એના માટેના વાઉચર્સ હોય. તો વાઉચર્સ કેમ બનાવવા, કેવી રીતે વાઉચિંગ કરવું, એની પ્રોસિજર શું છે અને અકાઉન્ટિંગ ડેટાની અંદર એનો શું રોલ છે એ બધી વસ્તુ વાઉચિંગની અંદર સ્ટડી કરશું. ઇન્ટરનલ ઓડિટ એન્ડ કંટ્રોલની અંદર તમને બતાવશે કે કેવી રીતે તમારે ઇન્ટરનલી કંટ્રોલ કરવું. કારણ કે ઘણી વખત છે ને તમને એક્સટર્નલ પેરામીટર્સ અફેક્ટ કરે એના કરતાં વધારે ઇન્ટરનલ વસ્તુ અફેક્ટ કરતી હોય. બિઝનેસની અંદર ક્યાંય ખામી રહી ગઈ હોય એના લીધે જે છે એ ઓડિટિંગની અંદર લૂપહોલ્સ આવતા હોય. તો એક વસ્તુ સોલ્વ કરવાની તમને જે છે એ મેથડ્સ આની અંદર આપેલી છે. કેવી રીતે એના અકોર્ડિંગ ડિસિઝન મેકિંગ કરવું, ઓડિટરના રોલ શું છે, ઓડિટર કેવો હોવો જોઈએ, બધી વસ્તુ બેનિફિશિયલ કે એ છે તમારા માટે કે બધી વસ્તુ લેટેસ્ટ કંપનીઝ એક્ટ એટલે કે કંપનીઝ એક્ટ 2013 પ્રમાણે આપેલી છે. ઓલમોસ્ટ લેટેસ્ટ થિંગ્સ બધી આપેલી છે. નેક્સ્ટ તમને આપેલું છે કંપની ઓડિટ એઝ પર ધી રિલેટિવ ગાઈડલાઇન ઓફ કંપનીઝ એક્ટ 2013, બરાબર. કંપની ઓડિટ જે છે એ કેવી રીતે કરવું, શું જોઈએ એની અંદર. ઓકે. ઇન્ટ્રોડક્શન, મિનિંગ ઓફ કંપની ઓડિટ એન્ડ કંપની ઓડિટર, ઓડિટર્સ ક્વોલિફિકેશન, ડિસ્ક્વોલિફિકેશન, ઓડિટર્સ અપોઇન્ટમેન્ટ, રોટેશન, રિમૂવલ, રેમ્યુનરેશન ઓફ ઓડિટર એન્ડ ઓડિટર્સ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ. તમે સાંભળ્યું હશે એક વસ્તુ કે ભાઈ પર્ટિક્યુલર કોઈ પર્સન જે છે એ ઓડિટિંગ કરવા માટે આવે છે. પર્ટિક્યુલર કોઈ પર્સન કે સીએ જે છે એ અથવા તો ઓડિટર જે છે એ ઓડિટ કરવા આવે તમારી કંપનીની અંદર, અને તમારી કંપનીની અંદર ઓડિટ કરવા આવે છે, ઓડિટ કરી જાય છે. ઘણી વખત એવું હોય કે કંપનીઝ જે છે એને રિમૂવ પણ કરવા પડે અથવા તો રોટેશન કરવું પડે ઓડિટર્સ પણ. કારણ કે એકને એક વ્યક્તિ જે છે એની તમે ક્વોલિફિકેશન ડિસ્ક્વોલિફિકેશનમાં જોશો કે એ લોકો અમુક ટાઈમ પીરિયડ માટે જ હાયર કરેલા હોય. દેન આફ્ટર યુ હેવ ટુ ચેન્જ ધેર પોઝિશન. You have to change their position as well as you have to particularly do some of the other things in manner to do good audit. Fine. So એના માટે કીધું છે ઓડિટરની અપોઇન્ટમેન્ટ એન્ડ રોટેશન, રિમૂવલ, બરાબર. રેમ્યુનરેશન, પૈસા કેટલા મળવા જોઈએ આઈડિયલી ઓડિટર પર્સનને. ઓડિટરના પોતાના હક શું છે, સીધી વસ્તુ છે ને. પોતે સીએ હોય, બરાબર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય અને અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો આસિસ્ટન્ટ છે. મોસ્ટ પ્રોબેબલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ હોય છે ઓડિટર્સ, બરાબર. તો એના રાઇટ્સ શું છે, ડ્યુટીઝ શું છે, એને શું વસ્તુ બિઝનેસમેનને પર્ટિક્યુલરલી પ્રોપર મેનરની અંદર બતાવવી જ જોઈએ એ બધી વસ્તુ તમને આમાં જોઈશું આપણે. ફાઇન. નેક્સ્ટ તમને લાસ્ટ પોઈન્ટ છે તમારું ઇન્ટ્રોડક્શન ટુ કોર્પોરેટ ગવર્નન્સ. અત્યાર સુધી ઉપર તમે જે ભણ્યા ને તમારા પહેલા ભાગનું યુનિટ છે, 3 યુનિટ છે ઓડિટિંગના છે. ચોથું યુનિટ કોર્પોરેટ ગવર્નન્સ છે. જોઈ લઈએ શું છે એમાં. ઇન્ટ્રોડક્શન કન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક. ઇન્ટ્રોડક્શન અને કન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક તમને આપ્યું છે. થિયરીઝ એન્ડ મોડેલ ઓફ બ્રોડ કમિટીઝ. સી કોર્પોરેટ ગવર્નન્સની અંદર ઘણી બધી કમિટી બનેલી છે અને એવું પણ છે કે લોકોએ બધું જે છે એ ઓરિજિનલ સ્ટડી કરી
મેથડ વાઇઝ બધું સાબિત કરેલું છે. ફાઇન. સો એ થિયરીઝ અને મોડેલ્સ આપણે સ્ટડી કરશું. નેક્સ્ટ એમને આપ્યું છે કોર્પોરેટ ગવર્નન્સ રિફોર્મ પહેલાં કેવા હતા, અત્યારે કેવા છે, કેટલા કોર્પોરેટ સ્કેન્ડલ થયા છે. એ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હું તમને સમજાવીશ તેમ તમને આઈડિયા આવશે કે કેટલા સ્કેન્ડલ થયા છે માર્કેટની અંદર ઇન ટર્મ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ, કે જે લોકોએ પર્ટિક્યુલરલી કોર્પોરેટ ગવર્નન્સને લીધું નથી, ઇમ્પ્લિમેન્ટ કર્યું નથી, એમાં લોકોએ કેટલા પ્રોબ્લેમ્સ ક્રિએટ કર્યા છે. ફાઇન. લાસ્ટ પાર્ટ તમને આપેલું છે કે કોમન ગવર્નન્સ પ્રોબ્લેમ્સ નોટિસ ઇન વેરિયસ કોર્પોરેટ ફેલિયર્સ. ઘણા બધા એવા બિઝનેસીસ હોય કે જે કોર્પોરેટલી સિક યુનિટ બની ગયા છે અથવા તો કોર્પોરેટ મેનરની અંદર ચાલતા જ નહોતા, એ લોકોના કોમન ગવર્નન્સ પ્રોબ્લેમ્સ પણ તમને બતાડેલા છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર કોર્સ કન્ટેન્ટ. આ તમારા ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સનો કોર્સ કન્ટેન્ટ છે. આટલી વસ્તુ ભણવાની છે. લેટ મી ટેલ યુ વન થિંગ, વન ઓફ ધી લેન્થીએસ્ટ સબ્જેક્ટ ઇન યોર સેમેસ્ટર 5, બરાબર, ઇન યોર બીકોમ સેમેસ્ટર 5, વન ઓફ ધી લેન્થીએસ્ટ સબ્જેક્ટ ઇઝ ઓડિટિંગ એન્ડ ગવર્નન્સ, કોર્પોરેટ ગવર્નન્સ છે એ છે, બરાબર. પ્લીઝ તમને કહું છું કે તમારા માટે એકદમ નવી વસ્તુ છે અને નવો સબ્જેક્ટ છે. સો મેક સમ નોટ્સ એઝ વેલ એઝ તમે નોટ્સ બનાવો છો એની સાથે સાથે તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારે આની અંદર જેટલા ક્લોઝને એવું બધું આવે છે યાદ રાખવાનું છે. અમુક કલમો અને એ કલમો જે છે એને રિગાર્ડિંગ ક્લોઝને એ બધી વસ્તુ યાદ રાખવી પડશે. અધરવાઇઝ યુ વિલ નોટ બી એબલ ટુ રાઇટ ડાઉન એનીથિંગ ઇન યોર એક્ઝામિનેશન, બરાબર. So please make some notes from your side and for you for the end semester examination. Do not go for any other resources, right? So બીજા કોઈ રિસોર્સિસ માટે એક્ઝામિનેશનની અંદર જવાની જરૂરિયાત નથી જેમાં તમે ચોરી કરતા હો છો. ફાઇન. સો ડોન્ટ ગો ફોર દેટ એન્ડ મેક નોટ્સ એઝ વેલ એઝ તમે યાદ રાખવાની ટ્રાય કરજો. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશન્સની અંદર આપણે યુનિટ 1 એનું ચેપ્ટર 1 જે છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.